રાધે રાધે મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને એ જણાવવાનો છું કે પીએફના કેટલા રૂપિયા ક્યારે ઉપાડી શકાય તેમજ પીએફની પાસબુકની સંપૂર્ણ માહિતી આપવાનો છું। એટલે એના માટે સૌથી પહેલાં તો આપણે પીએફની પાસબુકમાં લોગિન કરવું પડશે। એટલા માટે આપણે એક બ્રાઉઝર ઓપન કરી લઈએ, જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લઈએ અને પછી એમાં ઈપીએફઓ પાસબુક ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે। એટલા માટે હવે આપણે ઈપીએફઓ પાસબુક ટાઈપ કરી અને સર્ચ કરી લઈએ અને આ જે વેબસાઇટ છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે। એટલે ત્યાંથી જેવી તમે લિંક ઉપર ક્લિક કરો એટલે લિંક ઓપન થઈ જશે। એટલે હવે આપણે જેવું ઈપીએફઓ પાસબુક ટાઈપ કરી અને સર્ચ કર્યું એના પછી ઈપીએફઓ પાસબુકની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી ગઈ। એ વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનો છે અને પછી આપણે આપણો 12 આંકડાનો યુએએન નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે। અને જો તમારી પાસે તમારી પગારની સ્લિપ ના હોય તો તમે આધાર કાર્ડની મદદથી પણ તમારો યુએએન નંબર જાણી શકો। અને એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે। એટલે જેવો તમે તમારો યુએએન નંબર એન્ટર કરો એના પછી એમાં નીચેની તરફમાં આવી અને પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો છે અને પછી એમાં નીચેની તરફમાં તમારે કેપ્ચા એન્ટર કરવાનો થશે। અને જો કેપ્ચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચાને રિફ્રેશ કરી લેવાનો છે। એટલે જેવો તમારો કેપ્ચા એન્ટર થઈ જાય એના પછી એમાં નીચેની તરફમાં આવી અને તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલા માટે હવે હું યુએએન નંબર, પીએફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં। એટલે પછી આપણે પીએફની પાસબુકમાં લોગિન થઈ જશું અને એમાં આપણે ટોટલ અવેલેબલ બેલેન્સ જોવા મળી જશે। અને જો તમારે એ જોવું હોય કે પીએફના કેટલા રૂપિયા ક્યારે ઉપાડી શકાય તો એના માટે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી લેવાનો છે। એટલે હવે આપણે આપણું ટોટલ અવેલેબલ બેલેન્સ જોવા મળી ગયું। એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર એક વખત ક્લિક કરી લઈએ અને પછી એમાં પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલે જેવા તમે પાસબુક ઉપર ક્લિક કરો એના પછી તમને એમાં સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરી લેવાનો છે અને એમાંથી તમારે જે પણ કંપનીના પીએફના રૂપિયા જોવાના હોય એ કંપનીનું મેમ્બર આઈડી સિલેક્ટ કરી અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું છે। એટલે હવે હું તમને એ જણાવી દઉં કે કેટલા પીએફના રૂપિયા ક્યારે ઉપાડી શકાય। તો એમ્પ્લોયી કન્ટ્રીબ્યુશનમાં જેટલા પણ પીએફના રૂપિયા હોય એમાંથી તમે 75% જેટલા પીએફના રૂપિયા તમારી નોકરી ચાલુ હોય ત્યારે ઉપાડી શકો। અને જો તમારે એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશનના પીએફના રૂપિયા ઉપાડવા હોય તો જ્યારે તમે નોકરી છોડી દીધી હોય એના પછી 2 મહિના પછી ફૂલ પીએફ ઉપાડવા માટેનો ક્લેમ કરવો પડે। એટલે જેવો તમે ક્લેમ કરો એના પછી એમ્પ્લોયી કન્ટ્રીબ્યુશન અને એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશનમાં જેટલા પણ પીએફના રૂપિયા હોય એ તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે। એટલે હવે તમારે પીએફના પેન્શનમાં અત્યાર સુધીમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ જોવા માટે નીચેની તરફમાં આવી જવાનું છે। એટલે નીચેની તરફમાં તમને પીએફનું પેન્શન જોવા મળી જશે। અને હવે જો તમારે પીએફનું પેન્શન ઉપાડવું હોય તો જો તમારી સર્વિસ 10 વર્ષથી ઓછી હોય તો તમે નોકરી છોડી દીધી હોય એના પછી 2 મહિના પછી પીએફનું પેન્શન ઉપાડી શકો। અને જો તમારી નોકરીના 10 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા હોય અથવા તો 10 વર્ષથી વધારે ટાઈમ માટે તમે નોકરી કરેલી હોય તો 58 વર્ષની ઉંમર પછી તમે પીએફનું પેન્શન ઉપાડી શકો। અને હવે પીએફના કેટલા રૂપિયા ઉપાડી લીધા એ જોવા માટે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી અને ક્લેમ્સ ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલે પછી તમે કેટલા પીએફના રૂપિયા ઉપાડી લીધા એ તમને જોવા મળી જશે અને હજી પણ તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું છે। એટલે જેવા તમે એમાં નીચેની તરફમાં આવો એના પછી એમાં તમારા કેટલા ક્લેમ પેન્ડિંગમાં છે, કેટલા ક્લેમ રિજેક્ટ થયા અને કેટલા ક્લેમ સેટલ થયા એ બધું જ જોવા મળી જશે। અને એમાં તમને એ પણ જોવા મળી જશે કે છેલ્લે તમે જે પણ ક્લેમ કરેલો હોય એમાંથી કેટલા પીએફના રૂપિયા અપ્રૂવ થયા। એટલે કે જો તમે 10,000નો ક્લેમ કરેલો હોય એમાંથી 5,000 અપ્રૂવ થયા હોય તો એ તમને જોવા મળી જશે। હવે જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો।
અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારા જે પીએફના કસ્ટમર્સ છે એનું ગ્રુપ મેં વોટ્સએપમાં બનાવેલું છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે ત્યાંથી તમે એ ગ્રુપ જોઈન કરી લેજો.